નમસ્કાર દોસ્તો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું કચ્છના એક સુંદર ગામમાં સરપંચની દીકરી છું. ગામના બધા મને ઓળખે. મારી ઉંમર 18 વર્ષની છે અને જીવન વિશે ઘણા સપનાઓ હતા. ગામના કાર્યક્રમો, મેળાઓ અને સામાજિક પ્રસંગોમાં હું હંમેશા ઉત્સાહથી ભાગ લેતી. મારા પિતાજી ગામના સરપંચ હોવાથી લોકોનું આવવું જવું પણ સતત રહેતું. એક દિવસ ગામની પંચાયત કચેરીમાં કોઈ કામ માટે હું મારા પિતાજી સાથે ગઈ હતી. ત્યાં મારી મુલાકાત તલાટી કમ મંત્રી જયસુખ સાથે થઈ. જયસુખ ખૂબ જ સમજદાર, શાંત અને જવાબદાર વ્યક્તિ હતા. ગામના લોકો પણ તેમનો ઘણો આદર કરતા હતા. જ્યારે મેં તેમને પહેલી વાર જોયા ત્યારે તેમના વ્યક્તિત્વએ મને ખૂબ જ પ્રભાવિત કરી. તેમની બોલવાની રીત અને સૌજન્ય મારા મનમાં છાપ છોડી ગયા. ત્યારબાદ ગામના વિવિધ કામો અને કાર્યક્રમોમાં અમારી મુલાકાતો થવા લાગી. શરૂઆતમાં માત્ર સામાન્ય વાતચીત થતી, પરંતુ ધીમે ધીમે અમે એકબીજાને વધુ સારી રીતે ઓળખવા લાગ્યા. જયસુખ હંમેશા ગામના વિકાસ અને લોકોની મદદ માટે કાર્યરત રહેતા. તેમની આ નિષ્ઠા અને મારા સારા સ્વભાવે મને તેમની તરફ વધુ આકર્ષિત કરી. સાંજના સમયે જ્યારે ગામની ગલીઓમાં શાંતિ છવાઈ જતી, ત્યારે ઘણીવાર અમારી વાતો લાંબી ચાલતી અને અમારા સપનાઓ, ભવિષ્ય અને જીવનના લક્ષ્યો વિશે ચર્ચા કરતા. સમય જતાં અમારી મિત્રતા વધુ ને વધુ ગાઢ બનતી ગઈ. મને સમજાયું કે હું જયસુખની રાહ જોવા લાગી છું અને તેમની સાથે વાત કર્યા વગર દિવસ અધૂરો લાગે છે. એક દિવસ ગામની બહાર આવેલા તળાવ પાસે અમે મળ્યા. સુંદર પવન અને શાંત વાતાવરણ વચ્ચે જયસુખે મને કહ્યું કે મારી સાદગી અને ખુશ મિજાજ સ્વભાવ તેમના દિલમાં ખાસ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમના શબ્દો સાંભળીને મારું હૃદય ખુશીથી ભરાઈ ગયું. મેં પણ સ્વીકાર્યું કે તેમની પ્રત્યે મારી લાગણીઓ માત્ર મિત્રતા સુધી સીમિત રહી નથી. તે દિવસ પછી અમારા સંબંધમાં વધુ વિશ્વાસ અને લાગણી આવી. અમે એકબીજાને હંમેશા પ્રોત્સાહન આપતા અને દરેક મુશ્કેલીમાં સાથ આપવાનું વચન આપ્યું. થોડા સમય પછી બંને પરિવારોને પણ અમારા સંબંધો વિશે જાણ થઈ. શરૂઆતમાં થોડા પ્રશ્નો ઊભા થયા, પરંતુ જયસુખના સારા સ્વભાવ અને અમારા પરસ્પર વિશ્વાસને જોઈને સૌએ આ સંબંધને સ્વીકારી લીધો. આખરે પ્રેમ, વિશ્વાસ અને સન્માનના આધારે શરૂ થયેલી આ સુંદર સફર લગ્ન સુધી પહોંચી. આજે પણ જ્યારે અમે કચ્છના એ ગામની ગલીઓમાં ફરીએ છીએ, ત્યારે અમારી પહેલી મુલાકાત અને એ દિવસો યાદ આવી જાય છે. ગામની પંચાયત કચેરીમાં શરૂ થયેલી એ ઓળખાણ આખરે જીવનભરના અતૂટ પ્રેમમાં બદલાઈ ગઈ. જો મિત્રો, તમને અમારા વિડીયો ગમતા હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ દોસ્તો.